છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા દ્વારા જાણીતા લેખક અનવર બહાદર પુરવાડાને પાંગરતી પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરાયા। આજરોજ નડિયાદ કન્યા વ્યાયામ શાળાના ફૂલમાં કેનેડા સ્થિત સંચાલિત સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા રજાઈના દ્વારા એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં સમાજની વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમ અંતર્ગત બેબસ બહાદરપુરીના નામે જાણીતા લેખક અનવર બહાદર પુરવાલાનું પાંગરતી પ્રતિભા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અનવર બહાદર પુરવાડા ગુજરાત એસટી નિગમમાં વડોદરા ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલ તરીકેની ફરજ બજાવે છે। સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ અને સાહિત્ય લેખનની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ ધરાવતા હતા। તેમની આ પ્રતિભાની કદરરૂપે અને વધુ પ્રોત્સાહિત કરવા માટેના શુભ આશયથી સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે વિશાળ જનમેદનીની વચ્ચે આ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી ઇકબાલભાઈ મેમણ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। ફરહીન બહાદુર પુરવાલા, સત્યના શિખર ન્યૂઝ, આણંદ।